તો ધારાસભ્ય દળની બેઠક બાદ રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદ કરી છે। પાયલટ માટે કોંગ્રેસ પાર્ટીના દરવાજા હજી પણ ખુલ્લા છે। મતભેદ હોય તો હાઈકમાન્ડના દરવાજા ખુલ્લા છે। કંઈ પણ તકલીફ હોય તો હાઈકમાન્ડ સાથે વાતચીત કરી શકે છે। બીજેપી પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે ભાજપ દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું છે। તો ધારાસભ્ય દળની બેઠક બાદ રણદીપ સુરજેવાલાનું આ નિવેદન। પાયલટ સાથે અનેક વખત વાત કરી હોવાની પણ વાત આજે સુરજેવાલાએ કરી છે અને સાથે જ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર સુરક્ષિત હોવાની વાત કરવામાં આવી છે। સચિન પાયલટ કોઈ પણ તકલીફ હોય તો હાઈકમાન્ડ સાથે વાતચીત કરી શકે છે, દરવાજા ખુલ્લા છે। રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારમાં આવી છે। જો કે જે પ્રકારના આંકડાનું અત્યારે લાગી રહ્યું છે, સચિન પાયલટે જે દાવો કર્યો છે તેને જોતા અત્યારે સરકાર ડગે તેવી હાલની સ્થિતિ તો નથી લાગી રહી, પરંતુ ગમે ત્યારે ચિત્ર બદલાઈ શકે છે। દાવા મુજબ 17 ધારાસભ્યો જે છે તે તૂટે તો પણ અત્યારે સરકાર નથી ડગવાની। આપણી સાથે રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ જોડાયેલા છે, સાથે જ વડોદરાથી કોંગ્રેસ નેતા છે નરેન્દ્રભાઈ રાવત અને વીટીવી એડિટર ઈસુદાન ગઢવી પણ જોડાયેલા છે। ઈસુદાનજી, શરૂઆત ફરી એકવાર આપનાથી કરીએ છીએ। થોડી જ વાર પહેલા આપણે એ બ્રેકિંગ વાંચ્યા છે કે આ આખા ઘટનાક્રમમાં કોંગ્રેસ કાર્યાલયમાંથી જે સચિન પાયલટ છે તેમના પોસ્ટર હટાવી દેવામાં આવ્યા। બીજી તરફ સુરજેવાલાની અત્યારે પત્રકાર પરિષદ। સુરજેવાલાનું સ્પષ્ટ કહેવું છે કે અનેકવાર વાતચીત સચિન પાયલટ સાથે કરી છે, હજી પણ હાઈકમાન્ડના દરવાજા ખુલ્લા છે, હાઈકમાન્ડ સાથે સચિન પાયલટ વાતચીત કરી શકે છે। શું સૂચવે છે રાજસ્થાનનું રાજકારણ અત્યારે કયા તબક્કે છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? રાજસ્થાનની સરકાર છે એ લગભગ નિશ્ચિત છે પડવાનું, જો સિવાય કે અશોક ગેહલોતનો જાદુ ચાલે ને 101 ઉપર ધારાસભ્યો રહે। બીજી વાત સચિન પાયલોટની, સચિન પાયલોટે બાજી હવે બગાડી ચૂક્યા છે। હવે બાજી સુધરે એવું ભલે એમણે કહ્યું હોય કે આવો કે અમને ખુલ્લા છે દરવાજા, પણ સચિન પાયલોટે બાજી બગાડી ચૂકી છે। મહારાષ્ટ્રમાં અજીત પવાર જેવું નથી। અજીત પવારની ચોટલી હતી એ શરદ પવારના હાથમાં હતી, સમજો। અને શરદ પવાર અઠંગ ખેલાડી છે રાજનીતિના, જ્યારે અહીંયા અલગ છે। એટલે સચિન પાયલોટ હવે કોનાથી વડે એ વાત બીજી વાત કે જ્યોતિરાદિત્ય સિંધિયા એટલે અત્યારે સરકાર બને કે ન બને, ઈડી, ઇન્કમટેક્સ, સીબીઆઈ અત્યારે લાગવામાં આવી છે। સાથે સાથે કેટલાક ધારાસભ્યો પ્રયાસ કરવામાં આવશે, પછી કઈ રીતે સરકાર પાડી શકાય એવો એક પ્લાન કરવામાં આવશે। ત્રીજી વસ્તુ કે હવે સચિન આવે, કારણ કે એના પોસ્ટરો હટાવવાની શરૂઆત થઈ ચૂકી છે। સચિન પાયલોટ ખુલ્લા મોઢે આવી ગયા છે સામે, એટલે હવે સચિન પાયલોટ વડે એવી સ્થિતિ છે નહીં। એટલે રાજસ્થાન પણ મને લાગે છે કે આગામી સમયમાં સરકાર પડશે। રાજસ્થાનની પ્રજા સાથે ફરીથી હું એટલા માટે કહીશ કે સરકાર પડે અથવા તો સરકાર બદલે, અલ્ટિમેટલી નેતાઓ દ્રોહ કરે છે। એ પછી બીએસપીના કોંગ્રેસમાં ગયા હતા એ પણ અથવા આ પણ। હવે સવાલ છે પોલિટિકલ વિંગ ઉપર। સોનિયા ગાંધી, રાહુલ ગાંધીએ પૂરેપૂરું મેદાનમાં આવી જવાની જરૂર છે। સુરજેવાલા શ્રી અથવા તો બીજા જે પુણ્યશ્રી બધા જે હોય એમનું આ લોકો કેટલું માની શકે? જ્યોતિરાદિત્ય સિંધિયામાં પણ આ જ ભૂલ કરી હતી। જ્યારે લીડ કરવાની હોય ત્યારે તમારે લીડ એક્શન મોડમાં આવી જવું જોઈએ કોંગ્રેસમાં, અને તો જ કોંગ્રેસમાં રાજસ્થાનની સરકાર બચી શકશે। અને જો અશોક ગેહલોત આ સરકાર બચાવી ચૂક્યા તો ફરીથી બીજેપી બીજું ઘાવ નાખતા પહેલા પણ 100 વાર વિચારશે। જી બિલકુલ। કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત વડોદરાથી છે। નરેન્દ્રભાઈ, સૌથી પહેલા તો એ જાણવા માંગીએ, રાજસ્થાનનું રાજકારણ જે પ્રકારે અત્યારે ઈસુદાનજી આ બધી જ બાબતો પર વાત કરી છે, મુશ્કેલી અત્યારે કોના માટે લાગી રહી છે? સુરજેવાલા કહી રહ્યા છે કે હજી હાઈકમાન્ડના દરવાજા ખુલ્લા છે, કોઈ તકલીફ હોય તો સચિન પાયલટ આવીને વાતચીત કરી શકે છે। એક તરફ દિલ્હી રાજસ્થાન કોંગ્રેસ કાર્યાલયથી દૂર પણ પોસ્ટર કરાવી દીધા છે સચિન પાયલટના। તો કોંગ્રેસમાંથી નારાજગી સચિન પાયલટની, કોંગ્રેસ માટે મુશ્કેલી કે સચિન પાયલટ માટે? આપ જાણો છો કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતાઓને ખરીદ પરોસી અને ધાક ધમકી અને જે પ્રકારે સીબીઆઈ, ઈડી અને ઇન્કમટેક્સની રેડ દ્વારા અને પૈસાનો ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરીને
ધારાસભ્યોને ખરીદવાની જે વાત છે એમાં ગુજરાતમાં તો આપણે ખૂબ જાણી ચૂક્યા છીએ અને વાસ્તવિક આપણે જાહેરમાં કોઈ કબૂલ ન કરી શકતું હોય પણ ધમધમતો ધારાસભ્ય અચાનક ભારતીય જનતા પાર્ટીમાં પ્રેમ આવે ને જતો રહે એ વસ્તુમાં તથ્ય નથી. 15 થી 20 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ સામે પ્રલોભન, સામે ધારાસભ્ય માટે ફરીથી ટિકિટ કાં તો મંત્રી પદ, આ બધી બાબતો છે. હવે સચિન પાયલોટની વાત કરું તો સચિન પાયલોટને કોંગ્રેસ પાર્ટીએ ખૂબ આપેલું છે. એક યંગ વ્યક્તિને રાજસ્થાનનું પ્રમુખ પદ આપ્યા પછી જ્યારે મુખ્યમંત્રીની વાત આવી ત્યારે સમાધાનના ભાગરૂપે એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બન્યા. એમને ગૃહ ખાતા જેવું મોટું ખાતું પણ આપ્યું છે. પાર્ટીમાં પણ દબદબો છે અને રાજસ્થાનમાં કોંગ્રેસનું પરફોર્મન્સ સારું રહ્યું, બહુમતીની સરકાર અત્યારે ચાલતી હતી. પરંતુ જે પણ પગલું હજી તો સચિન પાયલોટ પોતે જાતે નિવેદન કરે એના પછીની વાત સ્પષ્ટ થઈ શકે. હમણાં ઈસુદાનજીએ કહ્યું કે સોનિયાજી અને રાહુલજી એ બધાએ આવવું જોઈએ, પરંતુ જ્યારે કોઈ અમારા લેવલે તો વાત ચાલે જ છે અને અમે એમને પ્રયત્ન બી કરેલો છે. પાર્ટીમાં અત્યારે અમારા સ્પોક્સ પર્સન શ્રી સુરજેવાલાએ સ્પષ્ટ જણાવ્યું કે હજી પણ એમના દ્વાર ખુલ્લા છે. એમને કઈ વાતચીત કરવી હોય, કઈ બાબત હોય તો એ બાબતનું એ ખુલાસા કરી શકે છે, પરંતુ એ નથી આવતા. એનો મતલબ એમની કોંગ્રેસ પાર્ટીની બાબત કરતા પેલા લોકોનું પ્રલોભન કાં તો એમનો પોતાનો સ્વાર્થ હોઈ શકે. અત્યાર સુધીની તમામ રાજ્ય સરકારો જે ભારતીય જનતા પાર્ટીએ પાડીને શાસનમાં આવ્યા છે ખરીદ પરોસી કરીને, આપ જાણો છો, એમાં વ્યક્તિગત મહેશ શાહ ખૂબ મોટી મહત્વની બાબત છે. હું રાજસ્થાનની બાબતમાં સ્પષ્ટ રીતે કહીશ કે કોઈ અન્યાયની બાબત એવી છે નહીં અને કદાચ કોઈ એવી ચર્ચા હોય એવી ચર્ચા પણ નથી થઈ. પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે કૂટનીતિ છે અને એ જે ભ્રષ્ટાચાર દ્વારા ખરીદવાની એમની મોટી સ્ટ્રેટેજી હોય છે. પહેલા એમને પૈસાનું પ્રલોભન આપવામાં આવે, કોઈ મોટા પૈસાની લેનદેન કરવામાં આવે, એમને સત્તામાં બીજી ભાગ લેવાનું જણાવવામાં આવે, ન કરે તો એની નબળી નસોને દબાવી એની ઇન્કમટેક્સ સીબીઆઈ નો આ દુરુપયોગ કરી ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં લોકશાહીનું ખૂન કરી રહી છે. મારું એટલું જ કહેવું છે કે રાજસ્થાનમાં અમારી પાસે સ્પષ્ટ બહુમતી છે. ટેકનિકલી જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી કરતા 48 ધારાસભ્યોની સંખ્યા વધારે છે કોંગ્રેસ પક્ષ પાસે. અત્યારે 109 હતા પણ ટોટલ હમણાં 121 ધારાસભ્યો અપક્ષ સાથે અમારું પીઠબળ છે ને સરકાર અત્યારે સલામત. એટલે જે 30 ની 25 ની વાત થાય, પરંતુ મને એવું લાગે છે સ્પષ્ટ રીતે કે કદાચ સચિન પાયલોટજી સાથેની વાત સાચી હોય અને જો ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીએ ખરીદ્યા હોય તો પણ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ કપરા ચઢાણ છે. કારણ કે એમની તો ફક્ત 72 સીટના પાડવી દ્રોહ પણ પ્રકારે પ્રલોભન આપવા એ દ્રોહ કે પણ ભારતીય જનતા પાર્ટીને પાડવી એને ગૌરવ અનુભવી રહ્યા છે. આ ખરેખર લોકશાહી માટે ખરેખર દુઃખજનક બાબત છે કે ભ્રષ્ટાચાર પણ હવે ખુલ્લો થઈ ગયો, સરકાર પાડવી પણ ખુલ્લો થઈ ગયો. કયા પ્રલોભન કરવા, કઈ રીતે દાદાગીરી કરવી, બેશરમી રીતે એક તરફ સરકાર પાડવાનું ચાલી રહ્યું અને બીજી તરફ સીબીઆઈ, સીબીઆઈ ની ઈડી ની આ બધી રેડો પડતી હોય. આનાથી વધારે ખરાબ શાસન કયું હોઈ શકે, આનાથી વધારે ખરાબ કૂટનીતિ કોઈ હોઈ શકે અને આનાથી મોટા ભ્રષ્ટાચારી રાજા કે જે શાસનમાં બેઠેલા નરેન્દ્ર મોદીજી કે જે મોટી મોટી વાતો કરતા હોય અને આ પ્રકારનું કૃત્ય થતું હોય, હવે તો બહુ પરંપરા થઈ ગઈ છે. અને ભારતીય જનતા પાર્ટી અને પ્રજામાં તો એવું બતાવવા માંગે શું કામ કરી રહ્યા છીએ. ધારાસભ્યોને ખરીદીને સરકારો પાડવી, તૂટેલા ધારાસભ્યોને પ્રલોભન પૈસાના આધારે ખરીદીને લઈ જવાના, વ્યક્તિગત લોકો મહેચામ જતા હોય એ પણ ખોટું છે. જે પણ ધારાસભ્ય આ પ્રકારની વાત કરીને બીજી પાર્ટીમાં જતા હોય એ પણ પ્રજા સાથેનો સ્પષ્ટ રીતે દ્રોહ છે. લોકશાહીમાં પોલિટિકલ પાર્ટી એ આપણે રાજકારણ કે રાજકારણીઓને ગાળો બોલી શકીએ નહીં. પૂરો કર્યા વચ્ચે પર્સનલ ઈચ્છાઓને પૂરી કરવા માટે કે પોતાની મહત્વાકાંક્ષાઓ માટે પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં પૈસા લઈને કે પ્રલોભનથી જતો હોય એ લોકશાહી માટે પણ ખરાબ. હવે રાજસ્થાનની વાત કરીએ, હવે હજી પણ ચિત્ર કોઈ સ્પષ્ટ નથી કે એ પ્રકારે ગેહલોત સરકાર પડી શકે. હજી સચિન પાયલોટ પોતે જયારે નિવેદન કરે તો જ સ્પષ્ટ થઈ શકે એવું મારું માનવું છે. પણ કોંગ્રેસ પક્ષ પાસે અત્યારે તો સંપૂર્ણ બહુમત છે અને ગેહલોત સરકાર પડવાની નથી એ નિશ્ચિત લાગે છે. બિલકુલ દિલીપભાઈ, આપના તરફ આવે છે. અત્યારની પરિસ્થિતિને જોતા, રાજસ્થાનના રાજકારણને જોતા સચિન પાયલટની નારાજગી કોંગ્રેસ માટે કેટલી મુશ્કેલી સર્જી શકે છે. અત્યારે કોરોના ચાલે છે તો એની ટર્મિનોલોજીનો આપણે ઉપયોગ કરીએ તો એવું કહેવાય કે હવે રાજસ્થાન સરકારને ક્વોરન્ટાઇન કરવામાં આવી છે. ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યો હતો
આજે બપોર સુધીમાં પોઝિટિવ આવી ગયો છે, કારણ કે જે રીતે દિલ્હીથી સિનિયર પ્રધાનો અને કોંગ્રેસના નેતાઓ દોડ્યા છે, મતલબ કે સિનિયર જે કોરોના ટેસ્ટ થયો તો પોઝિટિવ આવ્યો છે, ક્વોરન્ટાઇન કરાયો છે. આ એવો એક રોગ છે કે એનો આમ ઈલાજ નથી, પણ ઘણીવાર આપોઆપ સાજો પણ થઈ જાય છે, પણ ક્વોરન્ટાઇનના દિવસો કાઢવા પડશે. એટલે મિનિમમ કેટલોક સમય આપણે આમાં કાઢવો પડશે, પછી ખબર પડશે. કારણ કે આખરી સુરેશ જયવાલાએ કહ્યું કે આ આંકડાની રમત નથી, પણ સાચી વાત એ છે કે આંકડાની જ રમત છે. સરકાર બનાવવી હોય તો 30 કરતા, હું માનું છું 30 કરતા વધારે સભ્યો કોંગ્રેસમાંથી જાય તો સરકાર બને છે, અથવા તો જે 12 અપક્ષો છે એમાંથી 3 અત્યારે ગયા છે પાયલટ સાથે, બાકીના 9 એ તમે 9 ને તોડો તો તમે સરકાર બને, અને એની સાથે સાથે 25 કરતા વધારે પાયલટ સાથે હોવા જોઈએ. એટલે આખી વાત હવે ગઈ છે આંકડા ઉપર. એટલે મને લાગે છે રાહ જોવી પડશે, પણ એક વાત નિશ્ચિત થઈ ગઈ છે, કડવાશ આ વખતે વધી છે. કારણ કે જે નોટિસ આપવામાં આવી હતી એ એક ઇન્ડિકેશન હતું કે જે રીતે મધ્યપ્રદેશમાં થયું હતું કે હવે આ સિંધિયા ગ્રુપ છે એ સતત અસંતોષની પ્રવૃત્તિ કરે છે, તો એને તમે અલગ હટાવો. એટલે એક તબક્કે નિર્ણય લેવાયો લાગે છે ગેહલોત જૂથ દ્વારા કે પાયલોટ જૂથને હવે તમારે કટ્ટુ સાઇઝ કરવા પડશે અને કદ પ્રમાણે વેતરવા પડશે. એમાં સરકાર બચશે કે નહીં બચે અત્યારે આપણે રાહ જોવી પડશે, કારણ કે આખો મામલો હવે ગયો છે આંકડા ઉપર. બીજું એક સૂચક વાત જે બોલ્યા સુરજેવાલાએ, પણ યાદ રાખવું પડે. એમને એવું કહું કે આ પ્રકારનો અસંતોષ હોય અને કોંગ્રેસમાં એને વ્યક્ત કરી શકાય છે આંતરિક રીતે, એટલું બોલ્યા એટલું સારું કહેવાય. ભાજપમાં તો એવું કોઈ બોલતું પણ નથી, પણ તો એને એ પણ કહ્યું કે તમે તક ના આપો તમને ખરીદી કરવાનું. એટલે આપણે ગુજરાતમાં 100% બીજેપીને જ બ્લેમ કર્યું હતું કે એ લોકોએ ભય અને લાલચ આપીને કોંગ્રેસને તોડી છે. એ બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ મધ્યપ્રદેશ અને ખાસ કરીને રાજસ્થાનમાં કોંગ્રેસના આંતરિક અસંતોષને કારણે ભાજપને તક મળી છે. એટલે અહીં આપણે કોંગ્રેસને બ્લેમ કરવી પડશે. એક સમાધાન થયું હતું કે ડેપ્યુટી સીએમ બને, અને સમાધાનને ભાગરૂપે જે કંઈ નક્કી થયું હતું એ નથી પાડી શકાયું, એને કારણે ફરીથી અસંતોષ ઉભો થયો છે. અત્યારે બ્લેમ ગેમ કોંગ્રેસ ઉપર જ છે, પરંતુ એવું બની શકે જો પૂરતી સંખ્યા પાયલટ પાસે ન હોય તો કોંગ્રેસમાં તડા પડે અને સરકાર બચે. હવે સમયનો અને આંકડાનો સવાલ છે. બિલકુલ, આ ચર્ચા યથાવત રાખીશું. દિલીપભાઈ અને નરેન્દ્રભાઈ, આપ બંને જોડાયેલા રહેજો. જે પ્રકારે અત્યારે ચાલી રહી છે વાતચીત કે કોંગ્રેસની સરકાર બચે છે, તો પણ સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે. કારણ કે રાજસ્થાન માં જે પ્રકારે અત્યારે રાજકારણ આખું ગરમાયું છે તે મુદ્દા પર ચર્ચા તો કરીશું, સાથે એ જાણવાનો પણ પ્રયત્ન કરીશું કે ખરેખર આ ભાજપનો કોઈ ગેમ પ્લાન છે કે પછી કોંગ્રેસનો આંતરિક વિખવાદ, કોંગ્રેસને શું નડી રહ્યું છે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. હાલ એક બ્રેક. વેલકમ બેક. રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર યથાવત છે. કોંગ્રેસની પાયલટ માનવા તૈયાર નહીં. સૂત્રો દ્વારા જે ધારાસભ્યો સાથે દિલ્હીમાં છે અને કોંગ્રેસની અપીલ બાદ પણ સમાધાનના મૂડમાં સચિન પાયલટ નથી લાગી રહ્યા. 25 ધારાસભ્યો પોતાની સાથે હોવાની કરી છે, તો હાલ મનાવવાના પ્રયત્ન સચિન મુજબ સચિન પાયલટની વાતચીત ચાલી રહી છે. નરેન્દ્ર રાવત કોંગ્રેસમાંથી, દિલીપ ગોહિત રાજકીય વિશ્લેષક તો જોડાયેલા છે. સાથે સાથે ફોન લાઈન પર આપણી સાથે બીજેપીના નેતા દિલીપભાઈ સાંઘાણી પણ જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આપનું પણ સ્વાગત. દિલીપભાઈ, પહેલા તો પ્રતિક્રિયા લઈએ. જ્યારે આ બધા જ વચ્ચે રાજસ્થાનના રાજકારણ વચ્ચે ષડયંત્ર ભાજપની વાતચીત ચાલી રહી છે, પ્રતિક્રિયા શું આપની? પોતાના સભ્યો ધારાસભ્ય પક્ષના સાચવવાની કોઈ તેવડ નથી, એટલે ભાજપ ઉપર વારંવાર આક્ષેપ કરીને બચવા પ્રયત્ન કરે છે. એમાં જ કોંગ્રેસ સાફ થઈ રહી છે. હજી કોંગ્રેસ આત્મ સંશોધન કરે, આત્મનિરીક્ષણ કરે
કે આવું કોંગ્રેસના ધારાસભ્યો કેમ થાય છે. સચિન પાયલોટ કોઈ નાનો નથી, મોટા ગજાના નેતાનો દીકરો છે. એની ઓફિસમાંથી એ પોસ્ટર ઉઠાવી અને ફેંકી દે કોંગ્રેસ. ભાજપ વાળા કોઈ ફેંકવા ગયા હતા. હવે આ કોંગ્રેસને સમજાતું નથી કે પોતાના સભ્યોને સાચવવા જોઈએ, એને મન દુઃખ હોય એ સાચવવું. અહંકારમાં જે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, અને મને લાગે છે જે સભ્યો નારાજ થઈ રહ્યા છે એને સમજાવવું છે આ દેશમાં વિદેશી નેતૃત્વ, વિદેશી વિચારવાળી વ્યક્તિ કોંગ્રેસનું કરતી પોસાય નહીં. આ ચીનની બાબતની લડાઈમાં, પાકિસ્તાન બાબતના મુદ્દાઓમાં હંમેશા ચીન અને પાકિસ્તાનની ફેવર કરવાનું નેતૃત્વ આ દેશમાં પોસાય નહીં. મહાત્મા ગાંધી આ દેશને સ્વદેશી બનાવવા માટે પ્રયત્ન કર્યો હતો. વિદેશી નેતૃત્વના કારણે આજે કોંગ્રેસના સભ્યો નારાજ થઈને આગળ વધી રહ્યા. નરેન્દ્રભાઈ, કોંગ્રેસ પાસે પોતાના લોકોને સાચવવાની, પોતાના ધારાસભ્યોને સાચવવાની ત્રેવડ નથી, દિલીપભાઈનું કહેવું છે. મધ્યપ્રદેશમાં તે જ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે રાજસ્થાનમાં થાય તેવી શક્યતાઓ લાગી રહી છે. રાજસ્થાનમાં પોતાનો દુરુપયોગની નીતિ પહેલા બદલે, પોતાનું આત્મમંથન કરે કે જે પ્રકારે તમે દેશની અંદર ટ્રેન્ડ જે ઉભો કરી રહ્યા છો, ધારા શરમ આવી જોઈએ. ખાલી હમણાં જે દિલીપભાઈએ કહ્યું વિદેશ 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 ચીન પાકિસ્તાનનું નેતૃત્વ, આવી બધી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા નક્કી કરી લે કે કોંગ્રેસ એમને સ્વીકારે છે. ભ્રષ્ટાચારી કોંગ્રેસ વાળાને દમ નથી. 25 નોર્થ ઇસ્ટમાં બનાવી છે. તમે બધી જગ્યાએ તમે જુઓ, તમે જે પ્રકારે દેશને શીખવાડી રહ્યા છો અને પોતે ભ્રષ્ટાચારી ખરીદવાનું કોંગ્રેસમાંથી નહીં જાય. તમે પૈસા બંધ કરો તો તમે કોઈ નહીં જાય, કોઈ પ્રેમથી આવે નહીં. રાજનીતિને ગંદી રાજકારણને આપણે હંમેશા ગંદુ કહેતા હોય, રાજકારણીઓની બાબતમાં ખરાબ બોલતા હોય, તો આ પ્રકારની વાતો કેવી રીતે શક્ય બની શકે કે માણસ સીધો જ જતો રહે? નહીં, અમે ભાજપમાં જવા માંગીએ છીએ, અમને અહીંયા ફાવતું. સચિન પાયલટ જેવા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હોય, ગૃહ ખાતું હોય, પ્રદેશના પ્રમુખ હોય, અને આટલી મોટું યુવાન વયે આટલી મોટું પદ મળેલું હોય, તો છોડી દે. એને શું હતું કે અમે કેન્દ્રમાં અમારી સત્તા હતી, સત્તાનો દુરુપયોગ કરવાનું તો તમે જ શીખ્યા છો. જે પ્રકારના શાસકો છે, જે વાતો મોટી કરે, સફાઈ મોટી આપે, કોંગ્રેસ પાર્ટીની વાતો કરે, વિદેશી નેતૃત્વ, વોટ નોનસેન્સ. શેના માટેની વાતો કરો છો? તમે ભ્રષ્ટાચારી છો એ કબૂલી લો. તમે દેશનું શાસન નથી કરી શકતા, પરંતુ તમે પ્રચારના માધ્યમો અને પૈસાના જોડે આ દેશને તમે જે આપી રહ્યા છો, શાસન શું આપી રહ્યા છે? લોકોના મોત થઈ ખુલ્લે આમ મરતા થશે. એ વહીવટ કરવાને બદલે તમને અત્યારે ધારાસભ્યો ખરીદીને રાજસ્થાનની સરકાર પાડવામાં ઘણો મોટો રસ છે. તમે જે કૃત્યોને કોઈ રીતે પુરવાર જ નથી. ભારતીય જનતા પાર્ટી એવું કરી લેતી હોય કે અમે આવી જાય છે. આ વાત પ્રજાના નજરમાં છે. કોઈ મોદીજી અને અમિત શાહ ભ્રષ્ટાચારમાં એટલા એક્સપર્ટ છે, અમે તો ગુજરાતમાં જોયેલા છે. અને જે પ્રકારે એમની પાસે નાણાં છે, શાસનમાં આવીને શું કરવા, કઈ રીતે લૂંટવાના છો તમે?
એટલે મારું એ જ કહેવું છે કે રાજસ્થાન સરકાર પડવાથી કે નહીં પડવાની વાત નથી, બિલકુલ, તો જે પ્રકારે અત્યારે ચર્ચા ચાલી રહી છે, ઘણા બધા મુદ્દાઓ અત્યારે સામે આવી રહ્યા છે. એક તરફ તો વાત એ છે કે સચિન પાયલટ ભાજપમાં જવા માટે ના કહી ચૂક્યા છે, તેઓ ભાજપમાં નહીં જોડાય. બીજી બાજુ કોંગ્રેસમાંથી તેઓ છેડો ફાડે તેવી સંભાવના પૂરેપૂરી લાગી રહી છે. તો જો આ ત્રીજો વિકલ્પ તરીકે પ્રગતિશીલ કોંગ્રેસના નામે જો ત્રીજો મોરચો ખોલે છે, તો પછી કોંગ્રેસ કેટલી વહેંચાયેલી જોવા મળશે? કોંગ્રેસને આગળ ફાયદો શું? શું સચિન પાયલટને મનાવી લેવાના પ્રયત્નો સફળ થશે કે કેમ? આ બધા જ મુદ્દાઓ પર ચર્ચા યથાવત રહેશે. હાલ રોકાઈએ છીએ બ્રેક માટે. બ્રેક બાદ આપ જોડાશો મારા સહયોગી તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયેલા છે નરેન્દ્ર રાવત, કોંગ્રેસ નેતા વડોદરાથી, મનસ્વી થાપર, રાજકીય વિશ્લેષક, અને સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ સૌનું સ્વાગત છે BTV ન્યૂઝમાં. દેવુસિંહ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, જે રાજસ્થાનમાં રાજકારણ જે ગરમાઈ રહ્યું છે, જે રાજકીય પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે, તેના મુદ્દે આપની પહેલી શું પ્રતિક્રિયા? જો જે પ્રકારે રાષ્ટ્રીય નેતૃત્વ પર પડી છે અને પ્રાંતનું નેતૃત્વ પર કોઈનો કાબુ નથી, એ સ્થિતિ આપણે છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસમાં જોઈ રહ્યા છીએ. કોંગ્રેસમાં સિનિયર નેતાઓ બોલતા થયા છે, કપિલ સિબ્બલ જેવા, કે કોંગ્રેસે ખરેખર કોઈ ઘોર નિંદ્રામાંથી જાગવું જોઈએ, પરંતુ કેટલાક નેતાઓના સ્વાર્થ અને પોતાનો એકાધિકાર આ પક્ષ પર કાયમ રહે માટે સાચી વાત કહેવાની હિંમત પણ નથી આત્મમંથન કરવાની ચિંતા. માત્ર ને માત્ર કોંગ્રેસ ધીરે ધીરે જનાધાર વગરનો આ પક્ષ લોક સમૂહમાંથી અદ્રશ્ય થઈને ક્યાંક ને ક્યાંક કોઈની કેબિનો સુધી જ માત્ર રહ્યો છે. ત્યારે કોંગ્રેસના સક્ષમ અને બળવાન નેતાઓ જે પોતાને સતત અપમાનિત અનુભવી રહ્યા છે, એ બધા જ નેતાઓ હવે જેની સાથે જનાધાર છે એવા નેતાઓ કોંગ્રેસની આ નેતૃત્વની સામે, કારણ કે આપ જાણો છો કે કેટલાક વર્ષોથી વિશેષ કરીને જે પ્રકારે ઓથોરિટેરિયન એટીટ્યુડ રહ્યું છે સોનિયાજી અને એમના પરિવારજનો, એના કારણે હવે સામાન્ય નેતાઓ આ પક્ષની સામે હળવો પોકારી રહ્યા છે. અને એનું દૃશ્ય આજે આપણે રાજસ્થાનમાં જોયું, થોડાક વખત પહેલા મધ્યપ્રદેશમાં પણ આવું જ દ્રશ્ય હતું. બિલકુલ, મનસ્વી, આપની પાસે આવવા માંગીશ. પક્ષમાં વિચારધારા નામની વસ્તુ જેવું કંઈક પહેલા જોવા મળતું હતું, પરંતુ હવે વિચારધારા તો ક્યાંય ખોવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તડજોડની નીતિની વાત હોય કે પછી રાજસ્થાનની સરકાર, અત્યારે જે પ્રમાણે રાજકીય સંકટ જોવા મળી રહ્યું છે, શું લાગી રહ્યું છે રાજનીતિનું સ્તર કેટલે સુધી પહોંચ્યું છે? ક્યાંક નારાજગીની વાતો કરવામાં આવે છે, રાજ્યસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે પક્ષ પલટાની વાતો કરવામાં આવે છે. આ રાજકીય પરિસ્થિતિ જ્યારે જનાદેશ મળ્યો છે કોઈ પણ સરકારની અને ત્યારબાદ આ પ્રકારે સરકાર પલટાઈ જવી, એ समग्र परिस्थिति ने आप કેવી રીતે જોઈ રહ્યા છો? देखिए, हमने 2014 के बाद ना ये ज्यादा कॉन्सेप्ट हमने देखा है. उसके दो कारण है. पहला कारण ये है कि बीजेपी बहुत स्ट्रांग है, बीजेपी में स्ट्रांग लीडरशिप है और बीजेपी 24/7 काम करती है और उनके कार्यकर्ताओं में एक उत्साह रहता है कि हर इलेक्शन में जीतना और हर जगह सरकार बनाना. दूसरी जगह हम ये देखते हैं कि कांग्रेस में कहीं ना कहीं क्या है कि एक लेवल ऑफ अंडरस्टैंडिंग जो है, एक एकजुटता जो है, वो कहीं नहीं दिख रही. एक तरीके से एक होता है विनिंग स्ट्रीक और एक होता है लूजिंग स्ट्रीक. कांग्रेस एक बार लूजिंग स्ट्रीक पे आती है तो उनको विश्वास नहीं होता कि हम शायद जीत सकते हैं. आप अगर गुजरात का ही हाल देखें तो लगातार 25 सालों से राजनीति से, सरकार से बाहर है. और राजनीति में जब आप आते हो, आपका सबसे बड़ा आपका यही हक होता है कि आप पावर में आएंगे, आप सरकार बनाएंगे. और अगर आप सरकार नहीं बनाते तो कार्यकर्ताओं को का जो उत्साह है उसको एकजुट करना बहुत मुश्किल होता है. तो यहाँ पे अगर हम देखते हैं कि ये काफी समय से लगातार कांग्रेस में दिखने को मिल रहा है और लगातार दो बड़ी हार हुई है. 2014 में एक हार हुई थी और 2019 में हार हुई थी. और उसके बाद आप देखिए ऑपरेशन कमलनाथ मध्य प्रदेश में हुआ और यहाँ पे अब राजस्थान जो हुआ है उसमें बीजेपी को ब्लेम नहीं कर सकते. बीजेपी ने ऐसा कोई भी ऑपरेशन नहीं किया. इसमें खुद ही जो ये थियरी होती है ओल्ड गार्ड वर्सेस न्यू गार्ड, ये जो थियरी होती है इसमें क्या होता है कि जो पुराने लॉयलिस्ट ओल्ड गार्ड हैं जिन्होंने सरकारें पार्टियां बनाई होंगी, वो नई जनरेशन को मौका नहीं दे रही. और ये एक कारण होता है अपराइजिंग का, ये एक कारण होता है इंटरनल ये जो डिस्टर्बेंसेस हमको दिखते हैं वो. पर इससे बड़ा मैं एक चीज कहना चाहता हूं कि इस देश की राजनीति ने कभी भी आया राम गया राम जैसे लोगों को नहीं अपनाया है. जो भी पार्टी बदलते हैं
उनका राजनीतिक करियर शॉर्ट टर्म के लिए जरूर उनको फायदा मिल सकता है, चाहे आर्थिक फायदा हो, पोजीशन में फायदा हो या सरकार बनाने में फायदा हो, पर लॉन्ग टर्म में ऐसे लोगों को कहीं फायदा नहीं मिला, चाहे वो कांग्रेस से बीजेपी में गए हो या बीजेपी से कांग्रेस में आए हो। वो लोग अलग है जिन्होंने कांग्रेस से टूट के अपनी अलग पार्टी बनाई हो, उनका करियर जरूर अच्छा गया होगा, पर दूसरी पार्टी में स्विच अप करते उनका फायदा कभी लॉन्ग टर्म में पॉलिटिकल करियर में नहीं देखने को मिला। इससे बढ़िया ये होता कांग्रेस के जो भी लोग कांग्रेस से परेशान हैं वो कांग्रेस में रहते हुए अपनी आवाज उठाते, क्योंकि इस देश की सबसे बड़ी जो पार्टी है बीजेपी, उसके सामने अगर कोई ऑपोजिशन पार्टी है सबसे बड़ी वो है कांग्रेस। कांग्रेस दूसरी सबसे बड़ी पार्टी है। अगर कांग्रेस के हाईकमांड नहीं समझ पा रहे बदलते हुए ट्रेंड्स को, तो अंदर कार्यकर्ताओं को एक आवाज, हाईकमांड नहीं समझ सकता तो मिडिल कमांड कुछ करे, मिडिल कमांड नहीं समझ रहा तो लोअर कमांड कुछ करे, क्योंकि पार्टी चलती कार्यकर्ताओं से। हाईकमांड को हाईकमांड बनाने वाले लोग कार्यकर्ता हैं। अगर कार्यकर्ता अपनी आवाज उठाएंगे तो शायद कुछ बदलाव कांग्रेस में आएगा। कांग्रेस को करना, ये बात कांग्रेस के जीवन की नहीं है, ये बात है लोकतंत्र को बचाने के लिए, और इसमें जिम्मेदारी बीजेपी की नहीं कांग्रेस की है, क्योंकि लोकतंत्र में लोकसभा बचाने के लिए सबसे बड़ी भूमिका अगर कभी भी 70 साल के हमारे इतिहास में कोई करता है तो वो है विपक्ष का। विपक्ष की भूमिका सबसे ज्यादा होती है, क्योंकि विपक्ष जो होता है कि पक्ष को सही दिशा में रहने के लिए वो उसको मोटिवेट करता है, अगर उनकी कभी गलत नीतियां होती है उसके खिलाफ आवाज उठाता है। तो ये सारी चीजें जो है, ये जिम्मेदारी कांग्रेस को खुद के घर को संभालने की कांग्रेस की है। तो कांग्रेस कहीं ना कहीं इस चीज को मिस आउट कर रही है, कहीं ना कहीं वो ये चीज नहीं समझ पा रही कि जनता का ट्रेंड क्या है, जनता क्या चाहती है। देखिए, देश में बहुत बड़े बड़े मुद्दे हैं। देश में मुद्दा है पेट्रोल का, देश में मुद्दा है आर्थिक तंगी का, देश में मुद्दा है कोविड के क्राइसिस के बाद देश बदला है, उसको कैसे हमको जीना है। देश में मुद्दा है कि चाइना क्राइसिस के बाद इंडिया की स्ट्रेटेजी, फॉरेन स्ट्रेटेजी क्या रहेगी, चाइनीज स्ट्रेटेजी क्या रहेगी। देश में मुद्दा है युवा बेरोजगारी का। इन सारे मुद्दों को छोड़ के दुख की बात यह है कि राजस्थान सरकार अपनी एमएलए बचाने में लगे हुए हैं। तो इसमें कहीं ना कहीं नुकसान किसका है? हमारे देश के लोगों का है, राजस्थान के लोगों का है। कांग्रेस को समझना पड़ेगा, व्यक्ति पीछे होता है। देखिए, एक चीज से बीजेपी को, कांग्रेस को बीजेपी से सीखना चाहिए कि बीजेपी का हमेशा ये स्लोगन रहा है, व्यक्ति से बड़ा दल, दल से बड़ा देश। उसी हिसाब से चलना चाहिए। अभी क्या हो रहा है पार्टी में, ये कांग्रेस में कहीं ना कहीं टिकट के लिए लड़ाई होती है, कैंडिडेचर के लिए लड़ाई होती है, पोजीशन के लिए लड़ाई होती है। इसी कारण हमको देखने को मिलता है, ये टूटती जा रही है। आप लोगों को समझना पड़ेगा कि अभी का समय कांग्रेस के लिए जो है, देश के लिए जो है, एक स्ट्रॉन्गेस्ट ऑपोजिशन की तरह कांग्रेस को एकजुट होकर आने की जरूरत है, एक आवाज की तरह आने की जरूरत है कि हम सब देश हित के लिए ये सब काम करेंगे। हम युवाओं के लिए आवाज उठाएंगे, हम किसानों भाइयों के लिए आवाज उठाएंगे, महिलाओं के लिए आवाज उठाएंगे। तो ये सारी आवाजें अगर कांग्रेस उठाएगा तो सूनर और लेटर वो पावर में जरूर आ जाएगा, पर देश को कांग्रेस की एकजुटता दिखाई देनी चाहिए। और अभी जो है, ये जो सिनेरियो हमको दिखाई दे रहा है सचिन पायलट जी का और अशोक गहलोत जी का, इससे एक चीज क्लियर हमको दिखाई देती है कि जो डिवोर्स है सीएम और डिप्टी सीएम का, ये ओपन में है। इसको हम बचाव किसी भी तरीके से नहीं कर सकते, चाहे हम 5 बजे 6 बजे ये देखें कि वो लोग साथ में वापस आ गए, और ये जो दीवार बन गई है दोनों के बीच में, ये ओपन में आ गई। राजनीति में कभी भी बड़े नेताओं की लड़ाई एक दल में जब वो होते हैं, कभी भी ओपन में नहीं आनी चाहिए। ये चीज जो है, पार्टी डिसिप्लिन जो है, अगर किसी दूसरी पार्टी से सीखना भी पड़े तो जरूर सीखना चाहिए, क्योंकि जो पार्टी आपको इतना बड़ा मौका देती है, आपको सीएम बनाती है, डिप्टी सीएम बनाती है, आपकी रिस्पॉन्सिबिलिटी बनती है उस पार्टी को जीवित रखने की, उस कार्यकर्ताओं का मनोबल बढ़ाने की। और बड़े नेता अगर ऐसा करेंगे तो पार्टी को बहुत बड़ा डैमेज होगा। इस डैमेज कंट्रोल को पार्टी को और नेताओं को, बड़े नेताओं को समझने की जरूरत है, क्योंकि कार्यकर्ताओं का मनोबल टूट जाएगा। क्योंकि अब ये क्या होता है, 2 कैंप में बट गया है राजस्थान कांग्रेस, एक अशोक गहलोत कैंप और दूसरा सचिन पायलट का कैंप। इसमें फायदा किसका है? किसी का फायदा नहीं है, कांग्रेस का सीधा नुकसान है। और बीजेपी को, जो बड़ी दूसरी पार्टी है, उसको डायरेक्ट फायदा मिलेगा, क्योंकि कोई भी लोग अगर बीजेपी में ज्वाइन करेंगे तो वो अपनी सरकार इजीली बना जाएगी। तो बीजेपी सरकार कैसे बनाता है? बीजेपी सरकार ऐसे बनाता है, बीजेपी अपनी मेहनत से सरकार बनाता है और दूसरी कांग्रेस की गलतियों के कारण सरकार बनाता है। तो कांग्रेस को अगर सरकार बनाना है तो अपनी गलतियों को कम करना पड़ेगा। પક્ષમાં જોવા મળતો હોય છે, પરંતુ કોંગ્રેસનો જે જૂથવાદ છે તે બહાર આવી જતો હોય છે। એટલે આપણે એ ના કહી શકીએ કે અત્યારે મહામારીના સમયમાં રાજસ્થાન સરકાર પોતાના એમએલએને બચાવવાના પ્રયાસ કરી રહી છે કે એમાં લાગેલી છે। મધ્યપ્રદેશમાં પણ કોરોનાના સંકટની વચ્ચે શપથ લેવાયા હતા, એ પણ આપણે ન ભૂલવું જોઈએ। આપ જોડાયેલા રહેશો, હાલ રોકાઈએ એક બ્રેક માટે।
પક્ષ હોય તેમાં વિચારધારા હોય છે અને વિચારધારાને અનુલક્ષીને બૂથ લેવલથી લઈને કાર્યકર્તાઓ નેતાઓ કામગીરી કરતા હોય છે, મોટા નેતાઓ છે, પરંતુ હવે નેતાઓમાં ક્યાંક વિચારધારા છે, હૃદય પરિવર્તન છે તે અચાનક જ થઈ જતું હોય છે અને પક્ષ પલટો હોય કે પછી પોતાના પક્ષથી નારાજગી છે તે સામે આવી જતી હોય છે અને કોંગ્રેસ પક્ષમાં આ વધારે જોવા મળતું હોય છે. ફરી એકવાર રાજસ્થાન સરકાર પર સંકટના વાદળો આ જ કારણે ઘેરાઈ રહ્યા છે. સચિન પાયલટ એક યુવા ચહેરો, અશોક ગેહલોત જે એક પીઢ નેતા, અનુભવી નેતા અને આની વચ્ચે જે ખટરાગ છે તે અત્યારે એકદમ સપાટી પર જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યારબાદ જે પરિણામ આવ્યા ત્યારબાદ અશોક ગેહલોત તેમને જે મુખ્યમંત્રી પદ આપવાની વાત ચાલી રહી હતી અને જ્યારે ડેપ્યુટી સીએમનું પદ છે તે સચિન પાયલટને આપવાની વાત ચાલી રહી હતી અને એ જ સમયથી ખટરાગ છે તે જોવા મળ્યો. પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી છે તેમણે મનોમંથન કરવાની પણ જરૂર છે. ત્યારે વડોદરાથી નરેન્દ્ર રાવત કોંગ્રેસના નેતા પણ આપણી સાથે જોડાયેલા છે. નરેન્દ્રજી, ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના નેતાઓને સાચવવાની જે રીતિ છે, જે બીજેપી જે રીતે પોતાના નેતાઓને સાચવી શકે છે, કોંગ્રેસ સંગઠન નથી સાચવી શકતું તે તો અનેક વખત સ્પષ્ટ થઈ ચૂક્યું છે. પરંતુ અત્યારે જે વાત છે એ કહી શકાય કે એક પીઢ નેતાને સાચવવામાં ક્યાંક યુવા ચહેરાને ગુમાવવામાં આવી રહ્યો છે. આવું મધ્યપ્રદેશમાં પણ જોઈ શકાયું છે. નહીં, કોંગ્રેસ પાર્ટીમાં સાચવવાની કોઈ પ્રથા નથી કે એ પ્રકારની વાત નથી. જે પ્રકારે 2014 પછી નરેન્દ્ર મોદીજી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવ્યા પછી સત્તાનો જે રીતે બેફામ દુરુપયોગ કરી રહ્યા છે અને જે પ્રકારે એમને ભ્રષ્ટાચાર કરી અને મોટા મોટા આપણા સાહસોનું પ્રાઇવેટાઇઝેશન જી આપણે સત્તા મેળવી શક્યા નથી. હોય કે તમે સાચવતા નથી, પરંતુ અમારા સાચવવાનું નથી. એ અમારી પાર્ટીના માનનીય ધારાસભ્ય છે, એ આવી કપરી પરિસ્થિતિમાં ચૂંટાઈને આવ્યા છે. રાજસ્થાનની પર્ટિક્યુલર સ્થિતિ તો આખી અલગ છે કે ચૂંટાઈને ત્યાં સત્તામાં છે અને ત્યાં પ્રજાનો જનાધાર બહુ મોટો છે અને અત્યારે અમે લગભગ 121 જેટલા માતબર ધારાસભ્યો હોવા છતાં અમારે કોઈને સાચવવા જવા એ વાત નથી. બીજી, અમે કોઈ યુવાનને નારાજ પણ નથી કર્યા. પાર્ટીની અંદરથી એમને એમના લેવલ કરતા વધારે ઘણી બધી પોસ્ટ સત્તા આપી છે. અત્યારે અમારે સમગ્ર દેશમાં કોઈ જગ્યાએ સત્તા નથી તો સચિન પાયલોટજી તો પ્રદેશ પ્રમુખ જેવું મોટું પદ, સાથે સાથે ગૃહપ્રધાન અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, આનાથી વિશેષ શું હોઈ શકે? પરંતુ આપ એ જાણવાની જરૂર છે કે આ બધું થાય કેમ છે અને એની પાછળનું પરિબળ કયું છે. એનું પરિબળ ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિ, ભ્રષ્ટાચારી નીતિ, સત્તા. તમે 2014 પછી જોઈ શકો છો કેટલા ધારાસભ્ય ગુજરાતમાં તો તમે અમે કોંગ્રેસમાંથી ચૂંટાય અને ખરીદીને ત્યાં જવાનું. આની તો પરંપરા થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી આ બાબતનું ક્રેડિટ લે છે. પણ વાત કેવી કરે છે? કોંગ્રેસમાં યાદાસ્તળી છે, કોંગ્રેસમાં નથી આવડતું, કોંગ્રેસમાં નેતૃત્વ નથી, કોંગ્રેસમાં જનાધાર નથી. ભાઈ, કોંગ્રેસ એટલી મોટી પાર્ટી છે, વિરોધ પક્ષમાં છે. ભારતીય જનતા પાર્ટી તમામ રાજ્યોમાં નથી. અમે મુખ્ય વિરોધ પક્ષ છીએ અત્યારે. પેલા એ સમજવું જોઈએ. જનાધારથી અમે છીએ, પ્રજાના વોટથી છીએ. અમે આખા દેશને નેતૃત્વ આપ્યું છે, આ દેશને અમે બનાવ્યો છે. 2014 પછી ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે આ દેશની દુર્દશા કરી છે ઇતિહાસ યાદ રાખશે. અને જે પ્રકારે ખરીદ પરોસની જે આ નવી પદ્ધતિ કે જે બહાર સારું બતાવવાનું, બહાર બોલવાનું, અમે બગલ મેં છુરી અને મોઢે રામ બોલવાની વાત આ ભારતીય જનતા પાર્ટીએ જે કરી છે એ લોકશાહી માટે ખરાબ છે. હું પોતે દુઃખ વ્યક્ત કરું છું કે આ રીતે બહુમતીથી ચૂંટાયેલી સરકારમાં જો ભારતીય જનતા પાર્ટી સામે ખરીદના પૈસા લઈને ના ઉભી હોય તો રાજસ્થાનની પ્રજાને આ લાભ મળી શકે. ચોક્કસથી સરકારને તકતો, કારણ કે જનતા પાર્ટી તો લોહી ચાખી છે. જે પ્રકારે દેશમાં લોકશાહીનું ખૂન કરવાની પરંપરા કરી છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પાડીને ધારાસભ્યોના રાજીનામા. બિલકુલ, જે પ્રકારે કહી શકાય કે જ્યારે પણ રાજસ્થાન સરકારની વાત હોય કે પછી કોઈ પણ આંતરિક જૂથવાદ સામે આવતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આક્ષેપો થતા હોય છે કે નારાજગી એટલા માટે છે ક્યાંક અપમાનિત કરવામાં આવતા હતા, પરંતુ ડેપ્યુટી સીએમનું પદ આપ્યું હોય તેમને કેવા પ્રકારે અપમાનિત કરવામાં આવતા હશે તે પણ એક વિચારવા જેવો સવાલ છે. આ મુદ્દે ચર્ચા યથાવત રહેશે. હાલ રોકાઈએ એક બ્રેક માટે.
તો રાજસ્થાનની સરકાર પર અત્યારે સૌથી મોટું જે સંકટ ઘેરાઈ રહ્યું છે, ક્યાંક સરકાર છે તે સીએમ પદ અશોક ગેહલોતની પાસે, ડેપ્યુટી સીએમ પદ સચિન પાયલોટની પાસે, પરંતુ જે પ્રમાણે અત્યારે સચિન પાયલોટની નારાજગી સામે આવી છે, સચિન પાયલોટ છે તે છેડો ફાડી શકે છે. ધારાસભ્ય દળની બેઠક પણ મળી હતી. કોંગ્રેસની સરકાર યથાવત રહેશે તેવું કોંગ્રેસના નેતાઓ દાવો પણ કરી ચૂક્યા છે, પરંતુ જે ખટરાગ છે તે વિધાનસભાની ચૂંટણી સમયથી જ જોવા મળી રહ્યો હતો ને અત્યારે સપાટી પર જોવા મળી રહ્યું છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે સરકાર તો બની જતી હોય છે, તડજોડની નીતિની વાત હોય કે ગઠબંધનની વાત હોય, પરંતુ ત્યારબાદના જે સમીકરણો છે તે બદલાઈ જતા હોય છે. અનેક જગ્યાએ ધારાસભ્યો તૂટતા હોય છે કે અનેક જગ્યાએ જે નારાજગી છે તે પણ સામે આવતી હોય છે. વિખવાદ જે ઉભો થયો છે, પાયલટને પ્રદેશ પ્રમુખ બનાવ્યા ત્યારથી જ વિવાદ છે તે ઉભો થયો છે. પ્રમુખ બન્યા બાદ પાયલટે રાજસ્થાનમાં આક્રમકતા દાખવી. ઉલ્લેખનીય છે કે 3 વર્ષ સુધી પાયલોટે રાજસ્થાનમાં પાયાનું કામ કર્યું. એક મહત્વપૂર્ણ સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે એક પીઢ નેતા, અનુભવી નેતા અને એક યુવા ચહેરો બંને સાથે કામ કરતા હોય, ખટરાગ થાય તે વસ્તુ સ્વાભાવિક છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખટરાગ પાર્ટીને, પક્ષને નુકસાન કરે છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે જનતા પોતાનો કિંમતી મત આપીને જેને ચૂંટે છે, જેની સરકાર બનાવે છે ને ક્યાંક ને ક્યાંક જે રાજકીય સમીકરણો પલટાઈ જાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે જનતાનો જનાદેશ હોય છે તેને લઈને પણ નેતાઓ છે આ ખેલબાજી કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે. મનસ્વી થાપર આપણી સાથે જોડાયેલા છે. મનસ્વીજી, જે પ્રમાણે અનેક વખત આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન હોય કે પછી સંગઠનની વાત કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક ઊણું સાબિત થતું હોય છે, પરંતુ એ પણ ન ભૂલવું જોઈએ કે એક પીઢ નેતા અને અનુભવી ચહેરો હોય અને ક્યાંક યુવા ચહેરા બંને સાથે કામ કરતા હોય, ખટરાગ થવો એક સ્વાભાવિક વસ્તુ છે. ત્યારે પાર્ટીએ કેવા પ્રકારનું ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસો કરવા જોઈએ, શું લાગી રહ્યું છે? हेलो जी, हाँ जी, ये बहुत ही बढ़िया सवाल आपने पूछा है. देखिए, इसमें क्या मेरी आवाज आ रही है? जी जी, हाँ जी. तो इसमें क्या होता है कि सबसे बड़ी चीज जो ये है कि एक युवा नेतृत्व को बड़ा करना, ग्रूमिंग करना, अगर आप बात करेंगे 1970 से लेके 1990 तक लगातार एल के अडवाणी जी जो बीजेपी के हैं, उन्होंने लगातार ग्रूम किया नए नए नेताओं को. मोदी जी को ग्रूम किया है, नितिन गडकरी जी को ग्रूम किया था, अरुण जेटली जी, सुषमा स्वराज जी, राजनाथ जी, अमित शाह जी, हर प्रदेश में उन्होंने दो तीन नेताओं को ग्रूम ट्रेनिंग दी है. और उसी चीज को कांग्रेस ने नए नेताओं को ग्रूमिंग नहीं किया. आज अगर मैं आपको बोलूं, राजनीति में अशोक गहलोत जी की एज है 69, सचिन पायलट जी की एज है 42. उनको अशोक गहलोत जी को खुद बड़प्पन दिखाना चाहिए था और उनको ये बोलना चाहिए था कि अभी का समय जो है, ये जो समय है, मैं एक एडवाइजर की तरह काम करूंगा. मैं ऑलरेडी चीफ मिनिस्टर बन चुका हूं. मेरे को राजनीतिक करियर में जो कुछ मिलना चाहिए था मुझे मिल चुका है. मैं नई पीढ़ी को आगे बढ़ाना चाहता हूं, नए नेतृत्व को आगे बढ़ाना चाहता हूं. जब भी उनको तकलीफ पड़ સંપર્ક કપાઈ ગયો લાગે છે. કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત પણ આપણી સાથે જોડાયેલા છે. નરેન્દ્રજી, હવે જે રાજકીય પરિસ્થિતિ છે તેમાં આગળ શું થઈ શકે છે એ ટૂંકમાં જાણવા માંગીશ. રાજસ્થાનની પરિસ્થિતિમાં અત્યારે અમે ટીવીના માધ્યમથી એ પ્રકારની જે વાતો સાંભળી રહ્યા છે, વાસ્તવિકતા શું છે એ જ્યારે સચિન પાયલોટ પોતે પ્રેસ નિવેદન કરે કે અત્યારે તો આપણે સત્તાવાર વર્તુળોમાંથી જાણીએ છીએ, વાત એ છે કે રાજસ્થાનમાં ગેહલોત સરકાર પાસે સંપૂર્ણ ધારાસભ્યો બહુમત થઈ શકે એટલી સંખ્યામાં છે, કારણ કે 107 વત્તા બીજા અમારા જે સાથી ધારાસભ્યની એ મને લાગે છે કે સરકાર બહુમતમાં જ છે. હા, સચિન પાયલટની જે વાત ચાલે છે એ સચિન પાયલટની બાબતમાં હજી સુધી કોઈ એવી ઠોસ વાત સમાચાર માધ્યમોમાં, અત્યારે તમે ટીવીમાં બેઠા છીએ એટલે અમે બીજી કોઈ વાત કરી શકતા નથી, પરંતુ અમારી પાસે કોઈ એવા સત્તાવાર વર્તુળોમાં સચિન પાયલોટ પોતે
ભારતીય જનતા પાર્ટીમાં જ આવે છે, સંખ્યાબળ મળીને બળવો પોકાર્યો છે. આ બાબતનું હજી સુધી મોટા લેવલે કોઈ સમર્થન મળ્યું નથી કે જ્યાં સુધી સચિન પાયલોટ પોતે આવીને નિવેદન કરે ત્યાં સુધી. પરંતુ ચોક્કસથી જે રાજસ્થાનમાં થઈ રહ્યું છે એના માટે સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્ર મોદીજી, અમિત શાહ જવાબદાર છે. અને એ ભ્રષ્ટાચારના નાણાંથી જે પ્રકારની સરકારોને પાડીને લોકોનો દ્રોહ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે. પ્રજા અને સામાન્ય જનતાને વાત બીજી કરવાની કે કોંગ્રેસમાં સંકટ નથી, કોંગ્રેસનો નારાજ નથી. સ્વાભાવિક રીતે જે વ્યક્તિ પ્રલોભનથી કે સ્વાર્થથી બીજી પાર્ટીમાં જતો હોય તો એ તો એવું જ બતાવે કે આ પાર્ટીએ મને અન્યાય કરી રહી છે. પરંતુ કયો અન્યાય? કોઈ પણ વ્યક્તિ પાસે ઠોસ ચર્ચા કરીએ તો ઘણી બધી વાતો આવી શકે. આપણે ચર્ચા કરીએ તો આ પદ મળવું જોઈતું, આને પણ સપોઝ ચીફ મિનિસ્ટર હોય તો 5 ઉમેદવારો હોય, એમાંથી એક જ વ્યક્તિને ચીફ મિનિસ્ટરશીપ મળે એટલે સ્વાભાવિક રીતે બીજા 4 નારાજ થાય. તો એનો મતલબ એ નથી કે અમે એને અન્યાય કર્યો હોય. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી છે કે અત્યારની પરિસ્થિતિમાં આપની સાથે ધ્યાન દોરવા માંગુ છું, અને એ બહુ મોટી ઘટના છે કે એક તરફ સરકાર અત્યારે ઇન્કમ ટેક્સની રેડ, ગેહલોત સરકારના કે જે નજીકના વ્યક્તિઓ પર રેડ પાડી રહી છે, ધારાસભ્યો પર રેડ પાડશે, એમની ઈડીની રેડ પાડશે. આ એક ખરેખર ખૂબ કાયરતાપૂર્ણ કૃત્ય છે ભારતીય જનતા પાર્ટીની સરકારનું. અને નરેન્દ્ર મોદીજી અને અમિત શાહ પાસે શું અપેક્ષા રાખી શકીએ? ભલે વડાપ્રધાન અને મોટી કક્ષાએ પહોંચ્યા હોય, પણ એમની હરકતો બહુ જ સામાન્ય અને લોકોને